ગોંડલથી લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે, જેમાં પાટીદાર યુવાન અમિત ખૂંટે તેમનું જીવન ટૂંકાવ્યું હતું અને આરોપી બન્યા હતા રાજદીપસિંહ જાડેજા ઉર્ફે રીબડા. તેમણે ગઈકાલે રાત્રે ગોંડલના તાલુકા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું છે અને આ મામલે પોલીસ અધિકારીનું નિવેદન પણ સામે આવ્યું છે. ગોંડલમાં ચકચારી પ્રકરણ. પાટીદાર યુવાન અમિત ખૂંટે જે પ્રકારે તેમનું જીવન ટૂંકાવ્યું અને તેમની જે સુસાઇડ નોટ હતી તેમાં તેમણે આરોપ લગાવ્યા હતા આજ રીબડાના રાજદીપસિંહ જાડેજા અને તેમના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા અને અન્ય લોકોના પર. અને અત્યારે અનિરુદ્ધસિંહ જાડેજા પોતે જેલવાસ ભોગવી રહ્યા છે. અનેક લાંબા સમયથી ફરાર થયેલા સંતાયેલા આ રાજદીપસિંહ જાડેજા ગોંડલના તાલુકા પોલીસ સ્ટેશનમાં ગત મોડી રાત્રે હાજર થાય છે અને ત્યાર પછી પોલીસ તેમની ધરપકડ કરે છે. આજે તેમને કોર્ટમાં રજૂ કરશે, રિમાન્ડ પણ મેળવશે. અને અમિત ખૂંટે જે પ્રકારે તેમનું જીવન ટૂંકાવ્યું છે અને આ જીવન ટૂંકાવવામાં આ જે પુત્ર છે અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર રાજદીપસિંહ જાડેજા, તેમનો શું રોલ છે તે મામલે પણ પોલીસ ઊંડી તપાસ કરશે. અને આ જ ઘટનાને લઈને પોલીસ અધિકારીનું નિવેદન પણ સામે આવ્યું છે. અમિત ખૂંટવાળા કેસમાં ગઈકાલે રાત્રે રાજદીપસિંહ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સરેન્ડર કરતા તેઓને ધોરણસર ધરપકડ કરવામાં આવેલી છે અને આ ગુનાની તપાસ જેતપુર સિટી પીઆઈ એડી પરમાર ચલાવી રહ્યા છે અને રાત્રે પણ પૂછપરછ કરવામાં આવી હતી અને હાલે પણ આ ગુનાના સંબંધિત પૂછપરછ ચાલુ છે. કઈ જગ્યાએ રોકાણ અત્યારે જે છે એડી પરમાર તપાસ ચલાવી રહ્યા છે, ક્યાં ક્યાં રોકાણ હતા, કોને આશરો આપેલો હતો એ બાબતની પણ તપાસ કરવામાં આવશે. આમ જે પ્રકારે પાટીદાર યુવાન અમિત ખૂંટે તેમનું જીવન ટૂંકાવ્યું અને તે જયરાજસિંહ જાડેજા અને તેમના જૂથના નજદીકના માનવામાં આવી રહ્યા હતા અને આ મામલે ગોંડલના રાજકારણમાં પણ ખૂબ ગરમી પણ લાવી હતી. અને જે પ્રકારે અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા એક લાંબો સમય છે તે ફરાર રહ્યા અને અંતે જ્યારે પોપટ લાખા સોરઠિયા હત્યા કેસના મામલામાં અનિરુદ્ધસિંહ જાડેજાએ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું અને તેમને પોલીસે ધરપકડ પણ કરી હતી. અને હવે એક લાંબા સમયથી ફરાર રહેલા આ રાજદીપસિંહ જાડેજા પણ પોલીસ સમક્ષ હાજર થાય છે. આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.